હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિશે સમજ્યા હતા, જેમાં શ્વાસની પ્રક્રિયા અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશે આપણે સમજ્યા હતા. હવે નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે શ્વસનનું કદ અને એની ક્ષમતા. આ અગત્યનો પોઈન્ટ છે, આઈએમપી ક્વેશ્ચન છે, થિયરી માટે પણ. અને આ ક્વેશ્ચનમાંથી, આ ટોપિકમાંથી નીટમાં ઘણા બધા એમસીક્યુ પૂછાય છે. એટલે એમ કહી શકાય કે આ ટોપિક નીટ માટે ખૂબ જ અગત્યનો છે. મોસ્ટ આઈએમપી નીટમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે. હવે આની આપણે ચર્ચા કરીએ તો શ્વસનનું કદ અને એની ક્ષમતા. એમાં શ્વસનનું કદ જુદી જુદી ક્ષમતા, શ્વસનનું કદ અને ક્ષમતા જુદી જુદી હોય છે. તો એમાં પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ વોલ્યુમ એટલે કે કદ. ટાઇડલ વોલ્યુમ કોને કહેવાય? એને ટૂંકમાં ટીવી તરીકે ઓળખવામાં આવે છે. ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, એ પણ તમને પૂછાય છે. પહેલું યાદ રાખવાનું છે ટાઇડલ વોલ્યુમ, જેને ટીવી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ટાઇડલ વોલ્યુમ શું છે? તો ટાઇડલ વોલ્યુમ એટલે કે સામાન્ય શ્વસનની ક્રિયા દરમિયાન, વાયુઓનું શ્વાસ અને ઉચ્છ્વાસનું કદ, બરાબર, એને ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો. ટાઇડલ વોલ્યુમ, ટીવી એટલે શું? તો સામાન્ય શ્વસનની ક્રિયા દરમિયાન વાયુઓનું શ્વાસ અને ઉચ્છ્વાસનું કદ, એને ટાઇડલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. આ ટાઇડલ વોલ્યુમ આશરે 500 ml જેટલું છે. તો આ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય. ટાઇડલ વોલ્યુમ આશરે કેટલું છે? તો ટાઇડલ વોલ્યુમ આશરે 500 ml જેટલું છે. એટલે કે એક સ્વસ્થ માણસ દર મિનિટે 6000થી 8000 મિલી વાયુનું શ્વાસ અને ઉચ્છ્વાસ કરે છે. બરાબર. તો આ બંને, આમાંથી બે ક્વેશ્ચન પૂછી શકાય. ટીવી એટલે શું, પછી આશરે ટીવી કેટલું હોય છે? તો 500 ml જેટલું હોય છે. અને સ્વસ્થ માણસ દર મિનિટે કેટલા મિલી વાયુનું શ્વાસ અને ઉચ્છ્વાસ કરે છે? તો સ્વસ્થ માણસ દર મિનિટે આશરે 6000થી 8000 મિલી વાયુઓનું શ્વાસ અને ઉચ્છ્વાસ કરે છે. તો આમાંથી તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય. ત્યાર પછીનો બીજો અંદર ટોપિક યાદ રાખવાનું છે, એ છે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, જેને ટૂંકમાં આઈઆરવી તરીકે ઓળખવામાં આવે છે. તો તમને અહીંયા આઈઆરવીનું ફૂલ ફોર્મ પણ પૂછી શકાય. આઈઆરવી એટલે શું? આઈઆરવી એટલે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય છે. હવે આઈઆરવી એટલે શું? તો વાયુનું વધારાનું કદ છે, જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લે છે. અને આ કદ સરેરાશ લગભગ 2500 મિલીથી 3000 મિલી જેટલું હોય છે. હવે આઈઆરવી એટલે શું? આઈઆરવીને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ એ વાયુનું એક વધારાનું કદ છે, જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં લે છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય, સરળ ભાષામાં, કે વ્યક્તિ જે દબાણપૂર્વક શ્વાસમાં વાયુ અંદર લે છે, એ વાયુનું વધારાનું કદ છે, જેને આઈઆરવી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. અને સરેરાશ આ કદ 2500 mlથી 3000 ml જેટલું હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, જેને ટૂંકમાં ઈઆરવી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને ઈઆરવીનો ફૂલ ફોર્મ પણ પૂછી શકાય. ઈઆરવી એટલે શું? ઈઆરવી એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, જેને ઈઆરવી તરીકે ઓળખવામાં આવે છે. તો ઈઆરવી એ વાયુનું વધારાનું કદ છે, જે વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢે છે. અને આ કદ સરેરાશ લગભગ 1000 મિલીથી 1100 મિલી જેટલું હોય છે. બરાબર. દબાણપૂર્વક વાયુનું વધારાનું કદ, કે જે વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢે છે, એને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય છે. અને એનું સરેરાશ
સરેરાશ કદ લગભગ 1000 મિલીથી 1100 મિલી જેટલું હોવું જોઈએ અથવા હોય છે, બરાબર. એ જ રીતે આઈઆરવી વિશે આપણે શું સમજાવ્યું કે વાયુનું વધારાનું કદ જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર દાખલ કરે છે એને આઈઆરવી કહેવાય, અને ઈઆરવી એટલે કે વાયુનું વધારાનું કદ કે જે વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢે છે જેને ઈઆરવી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. આઈઆરવી એ સરેરાશ આઈઆરવીનું કદ લગભગ 2500થી 3000 મિલી જેટલું છે, જ્યારે ઈઆરવીનું સરેરાશ કદ લગભગ 1000 મિલીથી 1100 મિલી જેટલું છે. આ બધા જ ક્વેશ્ચન નીટમાં તમને પૂછી શકાય. આગળ આપણે વાત કરીએ તો બીજો પોઈન્ટ છે રેસિડ્યુઅલ વોલ્યુમ, જેને આરવી તરીકે ઓળખવામાં આવે છે. હવે રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે શું? તો રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે કે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ ફેફસામાં વધેલ વાયુનું કદ છે, જેને આરવી રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે, અને તેનું સરેરાશ કદ લગભગ 1100થી 1200 મિલી જેટલું હોય છે. તો ફરી યાદ રાખજો, આરવી એટલે શું? આરવી એટલે રેસિડ્યુઅલ વોલ્યુમ. રેસિડ્યુઅલ વોલ્યુમ એ દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ જે ફેફસામાં વધેલ હવા છે એનું કદ દર્શાવે છે. દબાણપૂર્વકના ઉચ્છ્વાસની પ્રક્રિયા બાદ ફેફસામાં જે વધેલ હવા છે એનું કદ જે છે એને રેસિડ્યુઅલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે, અને એનું કદ લગભગ 1100થી 1200 મિલી જેટલું હોય છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ટીવી એટલે શું, આઈઆરવી એટલે શું, ઈઆરવી એટલે શું, આરવી એટલે શું, પ્લસ એ બધાના જ ફૂલ ફોર્મ પૂછી શકાય, અને એનું કદ જે આંકડાકીય તમને માહિતી આપેલી છે એ આંકડાકીય માહિતી પણ તમને પૂછી શકાય. આગળ વાત કરીએ તો આજે આપણે વાત કરી કે ટીવી ટાઇડલ વોલ્યુમ કદ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કદ આઈઆરવી, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ ઈઆરવી અને રેસિડ્યુઅલ વોલ્યુમ એ બધા જ શ્વસન કદોને ઉમેરી અને વિવિધ ફુફ્ફુસીય ક્ષમતા શોધી શકાય છે, જેનો ઉપયોગ દાક્તરી નિદાનમાં કરી શકાય છે, બરાબર. તો આ બધા જ જે ફુફ્ફુસીય ક્ષમતા શોધવા માટે આ બધા જ શ્વસન કદનો ઉપયોગ કરવામાં આવે છે. શ્વસન કદને ઉમેરી અને વિવિધ ફુફ્ફુસીય ક્ષમતા શોધવા માટે ડૉક્ટર એના નિદાનમાં એનો ઉપયોગ કરી શકે છે, અથવા ડૉક્ટરી નિદાનમાં એનો ઉપયોગ કરી શકાય છે. તો એમાં તમારે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે. પહેલો પોઈન્ટ તમને આપ્યો છે ઇન્સ્પાયરેટરી કેપેસિટી અથવા ઇન્સ્પાયરેટરી કેપેસિટી ક્ષમતા આઈસી, જેને ઇન્સ્પાયરેટરી કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે શું? તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદ, જેમાં ટાઇડલ વોલ્યુમ અને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમનો સમાવેશ થાય છે, એટલે કે ટીવી પ્લસ આઈઆરવી. એટલે આઈસી એટલે શું થાય? તો આઈસી ઇઝ ઇક્વલ ટુ ટીવી પ્લસ આઈઆરવી. આ સૂત્રો તમારે યાદ રાખવાના છે, જેમાંથી પણ તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય. ફરીથી યાદ રાખજો, આ સૂત્ર યાદ રાખજો. આઈસી એટલે કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. હવે ઇન્સ્પાયરેટરી કેપેસિટી કોને કહેવાય? તો ઇન્સ્પાયરેટરી કેપેસિટી આઈસી એટલે કે સામાન્ય ઉચ્છ્વાસની ક્રિયા બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કદ, એને ઇન્સ્પાયરેટરી કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, આઈસી એટલે કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. સામાન્ય ઉચ્છ્વાસની ક્રિયા બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કદ, એને આઈસી ઇન્સ્પાયરેટરી કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે, અને જેમાં ટાઇડલ વોલ્યુમ અને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમનો સમાવેશ થાય છે, એટલે કે ટીવી પ્લસ આઈઆરવીનો સમાવેશ થાય છે. તો અહીંયા તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, આઈસી ઇઝ ઇક્વલ ટુ ટીવી પ્લસ આઈઆરવી.
વી આ સમીકરણ તમને નીટમાં MCQમાં પૂછી શકાય. હવે એમાં સેકન્ડ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, એ છે એક્સપાયરેટરી કેપેસિટી. હવે એક્સપાયરેટરી કેપેસિટી એટલે કે EC. હવે EC કોને કહેવાય? તો સામાન્ય શ્વાસની ક્રિયા બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી હવાનું કુલ કદ એને એક્સપાયરેટરી કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ટાઇડલ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમનો સમાવેશ થાય છે. એટલે કે EC ઇઝ ઇક્વલ ટુ TV પ્લસ ERV. બરાબર. તો આ સમીકરણ પણ તમારે યાદ રાખવાનું છે. EC બરાબર TV પ્લસ ERV. એક્સપાયરેટરી કેપેસિટી EC બરાબર સામાન્ય શ્વાસ એટલે કે EC કોને કહેવાય? એક્સપાયરેટરી કેપેસિટી કોને કહેવાય? તો EC એટલે કે સામાન્ય શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી હવાનું કુલ કદ એને EC તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ટાઇડલ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમનો સમાવેશ થાય છે. એટલે કે અહીંયા EC ઇઝ ઇક્વલ ટુ TV પ્લસ ERV થશે. EC ઇઝ ઇક્વલ ટુ TV પ્લસ ERV. અગત્યનો ક્વેશ્ચન છે આ. ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય. ત્યાર પછી છે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, જેને FRC તરીકે ઓળખવામાં આવે છે. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી FRC. FRC એટલે શું? તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કુલ કદ એને FRC તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાં ERV પ્લસ RVનો સમાવેશ થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે FRC ઇઝ ઇક્વલ ટુ ERV પ્લસ RVનો સમાવેશ થાય છે. તો FRC એટલે કે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, જે સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ દર્શાવે છે, અને તે ERV પ્લસ RVનો સરવાળો છે. એટલે એમ કહી શકાય કે FRC ઇઝ ઇક્વલ ટુ ERV પ્લસ RV. ત્યાર પછીનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, એ છે વાઇટલ કેપેસિટી, જેને VC તરીકે ઓળખવામાં આવે છે. હવે વાઇટલ કેપેસિટી એટલે શું? તો વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં હવાનું મહત્તમ કદ છે. વ્યક્તિ જે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરે છે, એ ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં હવાનું મહત્તમ કદ છે. આમાં ERV, TV અને IRVનો સમાવેશ થાય છે. અથવા તો આ હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરી શકે છે. બરાબર. તો વાઇટલ કેપેસિટી એટલે શું? આ બધી જ વ્યાખ્યા તમારે યાદ રાખવી પડશે, અને સમીકરણો પણ યાદ રાખવા પડશે. બધા જ સમીકરણો અને વ્યાખ્યા નીટ માટે અગત્યની છે. એમાંથી ઘણા બધા MCQ પૂછાય છે. વાઇટલ કેપેસિટી એટલે કે વ્યક્તિ દ્વારા દબાણપૂર્વક જે ઉચ્છ્વાસ કરવામાં આવે છે, એ ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં હવાનું મહત્તમ કદ છે, અને એમાં ERV, TV અને IRVનો સમાવેશ થાય છે. ERV, TV અને IRVનો સમાવેશ થાય છે. એટલે કે VC વાઇટલ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ ERV પ્લસ TV પ્લસ IRV થાય. અથવા તો વાઇટલ કેપેસિટી એટલે કે હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરી શકે છે. બરાબર. તો અહીંયા સમીકરણ યાદ રાખવાનું છે. VC ઇઝ ઇક્વલ ટુ ERV પ્લસ TV પ્લસ IRV. આ બધા જ સમીકરણો યાદ રાખવાના છે. એમાંથી નીટમાં MCQ પૂછાય છે. VC ઇઝ ઇક્વલ ટુ ERV પ્લસ TV પ્લસ IRV. હવે આ બધા જ કદ
અને જે વોલ્યુમ આપેલા છે, શ્વસન કદની જે ક્ષમતા આપેલી છે એ બધા જ નીટમાં MCQમાં પૂછી શકાય. હવે નેક્સ્ટ છે ટોટલ લંગ કેપેસિટી. ટોટલ લંગ કેપેસિટી એટલે કે ફેફસાની કુલ ક્ષમતા, જેને TLC તરીકે ઓળખવામાં આવે છે. ટોટલ લંગ કેપેસિટી એટલે કે TLC, ફેફસાની કુલ ક્ષમતા. તો ફેફસાની કુલ ક્ષમતા કેટલી છે? ટોટલ લંગ કેપેસિટી કોને કહેવાય? ફેફસાની કુલ ક્ષમતા કોને કહેવાય? તો દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવિષ્ટ હવાનું કુલ કદ છે. દબાણપૂર્વકનું શ્વાસ કર્યા બાદ ફેફસામાં જે હવા આવેલી છે એ હવાનું કુલ કદ છે, જેને ટોટલ લંગ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં RV, ERV, TV અને IRV અથવા તો વાઇટલ કેપેસિટી અને રેસિડ્યુઅલ વોલ્યુમનો સમાવેશ થાય છે. તો અહીંયા TLCના તમારે બે સૂત્ર યાદ રાખવાના છે. પહેલું સૂત્ર થશે TLC ઇઝ ઇક્વલ ટુ RV પ્લસ ERV પ્લસ TV પ્લસ IRV. એક આ સમીકરણ થશે, બરાબર. અને બીજું TLC ટોટલ લંગ કેપેસિટીનું બીજું સમીકરણ તમારે યાદ રાખવાનું છે. તો એ સમીકરણ થશે વાઇટલ કેપેસિટી પ્લસ રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે કે RV, એનો પણ સમાવેશ થાય છે. તો TLCના બે સૂત્ર યાદ રાખવાના. TLC બરાબર RV પ્લસ ERV પ્લસ TV પ્લસ IRV અથવા તો TLC બરાબર VC પ્લસ RV. તો અગત્યનો ટૉપિક છે નીટ માટે. આ બધા જ શ્વસન કદ વિશે તમારે ડિટેલમાં યાદ રાખવાનું છે. જે માહિતી જ આપેલી છે તમારે આ વસ્તુને યાદ કરી લેવાની છે નીટના ક્વેશ્ચન માટે, જે નીટમાં તમને પૂછાય છે, બરાબર. તો ફરીથી આપણે આટલું રિવિઝન કરી લઈએ કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે શું? એને IC તરીકે ઓળખવામાં આવે છે. IC એટલે કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ હવાનું કુલ કદ, એને IC કહેવાય છે. અને એમાં ટોટલ વોલ્યુમ, ટાઇડલ વોલ્યુમ અને IRVનો સમાવેશ થાય છે. એટલે કે IC ઇઝ ઇક્વલ ટુ TV પ્લસ IRV. ત્યાર પછી બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે એક્સપાયરેટરી કેપેસિટી EC. EC એટલે કે સામાન્ય શ્વાસની ક્રિયા બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી હવાનું કુલ કદ, એને EC કહેવાય છે. હવે EC એટલે એમાં ટાઇડલ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમનો સમાવેશ થાય છે. એટલે કે અહીંયા સમીકરણ થશે EC ઇઝ ઇક્વલ ટુ TV પ્લસ ERV. EC ઇઝ ઇક્વલ ટુ TV પ્લસ ERV. ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખવાનો છે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી FRC. FRC એટલે કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કુલ કદ, સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ, જેને FRC કહેવાય છે. અને FRC એ ERV પ્લસ RVનો સરવાળો છે. એટલે કે FRC ઇઝ ઇક્વલ ટુ ERV પ્લસ RV. ત્યાર પછીનો પોઈન્ટ યાદ રાખવાનો છે વાઇટલ કેપેસિટી. વાઇટલ કેપેસિટી VC એટલે વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં રહેલ હવાનું મહત્તમ કદ છે. જેમાં ERV, TV અને IRVનો સમાવેશ થાય છે. અથવા તો હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરી શકે છે, બરાબર. વ્યક્તિ દબાણપૂર્વકના શ્વાસ બાદ જે ઉચ્છ્વાસ કરી શકે છે એને વાઇટલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે વાઇટલ કેપેસિટી એટલે શું થશે? VC ઇઝ ઇક્વલ ટુ ERV પ્લસ TV પ્લસ IRVનો સમાવેશ થશે. ત્યાર પછીનું લાસ્ટ ટોપિક એમાં યાદ રાખવાનું છે ટોટલ લંગ કેપેસિટી. ટોટલ લંગ કેપેસિટી એટલે કે TLC, એને ફેફસાની કુલ ક્ષમતા પણ કહેવાય છે. દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવિષ્ટ હવાનું કુલ કદ, એને ટોટલ લંગ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં RV, ERV, TV અને IRVનો સમાવેશ થાય છે.
અથવા તો વાઇટલ કેપેસિટી અને રેસિડ્યુઅલ વોલ્યુમનો સમાવેશ થાય છે. એટલે અહીંયા તમારે એક સૂત્ર યાદ રાખવાનું, ટોટલ લંગ કેપેસિટી TLC બરાબર આરવી પ્લસ ERV પ્લસ ટીવી પ્લસ IRV અથવા તો TLC બરાબર VC પ્લસ રેસિડ્યુઅલ વોલ્યુમ. બીજા વધારાના નીટ માટે આ મુદ્દા પણ યાદ રાખી લેજો જે અગત્યના છે. ટાઇડલ વોલ્યુમ કેટલું હોય છે તો શ્વાસ અને ઉચ્છ્વાસનું કદ, ટાઇડલ વોલ્યુમ એટલે સામાન્ય શ્વસન ક્રિયા દરમિયાન વાયુઓનું શ્વાસ અને ઉચ્છ્વાસનું કદ એ આશરે 500 ml જેટલું હોય છે અને દર મિનિટે આશરે સ્વસ્થ માણસ દર મિનિટે આશરે 6000થી 8000 મિલી 6000થી 8000 મિલી વાયુનું શ્વાસ અને ઉચ્છ્વાસ કરી શકે છે. ત્યાર પછી બીજું યાદ રાખવાનું છે IRVનું કદ કેટલું છે. IRV સરેરાશ 2500 મિલીથી 3000 મિલી જેટલું છે, બરાબર. ત્યાર પછી તમારે બીજું યાદ રાખવાનું છે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ ERV એ સરેરાશ કદ એનું 1000થી 1100 મિલી છે. અને નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે RV રિઝર્વ વોલ્યુમ જે સામાન્ય રીતે 1100 મિલીથી 1200 મિલી જેટલું છે. તો આ બધા જ ક્વેશ્ચન નીટ માટે અગત્યના છે જે તમારે તૈયાર કરવાના રહેશે.